Q2 અપડેટ્સ બાદ ટ્રેન્ડમાં એક ઘટાડો જોઈ રહ્યા છે અને ઇનફેક્ટ મોર્ગન સ્ટેનલી દ્વારા લક્ષ્યાંક પણ ઘટાડવામાં આવ્યા છે, પરંતુ આ રિપોર્ટમાં શું છે ખાસ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, શું છે મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં ખાસ? આજે સવારથી જ આપણે જ્યાં જોઈ રહ્યા છે કે માર્કેટમાં એક સારી એવી તેજી જોવા મળી રહી છે, પરંતુ ટ્રેન્ડ અત્યારે આપણને સારો એવો નબળો જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી Q2ના જે બિઝનેસ અપડેટ જે જાહેર થયા છે તેમાં તો એક નરમાશ જોવા મળી છે, પરંતુ સાથે સાથે મોર્ગન સ્ટેનલીનો એક નેગેટિવ રિપોર્ટ અહીંયા આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. કંપની અહીંયા ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને ઘટાડી દીધા છે અને તેમને ઘટાડીને તેમને ₹5,892 પ્રતિ શેર કર્યા છે. ખાસ કરીને બ્રોકરેજ મુજબ તેમનું કહેવું છે કે કંપનીએ પોતાની Q2ની સ્ટેન્ડ અલોનની આવક જે છે અહીંયા તેમને ઘટાડી છે, જે પહેલાં 25% હતી તે ઘટાડીને તેમને અહીંયા લગભગ 17%ના અનુમાન તેમને આપ્યા છે. તે સાથે જ ત્રિમાસિક આધાર પર આવકમાં જે ઘટાડાની આશંકા આવી છે તેનો એક સારો નેગેટિવ ઇમ્પેક્ટ જે છે અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ સામે કંપનીએ પોતાના જે સ્ટેન્ડ અલોન એબિટા માર્જિન છે ત્યાં 165 બેસિસ પોઈન્ટનો તેમને ગ્રોથ રહેવાની તેમને અપેક્ષા આપી છે અને લગભગ 17.5% પર માર્જિન્સ જે છે તે રહેવાના અનુમાન તેઓ આપી રહ્યા છે. એટલું જ નહીં, ખાસ કરીને Q2માં વેબસાઇટમાં તેમને 9 નવા સ્ટોર્સ તેમને ઓપન કર્યા છે, જે 5 વર્ષના સૌથી ઉચ્ચતમ સરપ્લસનો આંકડો આપણને જોવા મળી રહ્યો છે. બીજી તરફ અગર હું વાત કરું છું જીઓડીઓની, ત્યાં પણ અનુમાનના આધાર પર લગભગ 40 સ્ટોર્સ તેમને ઓપન કર્યા છે, જે તેમને અંદાજ તેમને પહેલાં 31 સ્ટોર્સના આપ્યા હતા. એટલે ડેફિનેટલી થોડા મિશ્ર રિપોર્ટ આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ અગર હું ટ્રેન્ડની ઓવરઓલ પરફોર્મન્સની અગર હું વાત કરું છું તો લગભગ એક મહિનામાં આ કાઉન્ટરે 12%ના નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે અને અગર કન્ટિન્યુ એક વર્ષનો અગર તમે જો ચાર્ટ જોશો તો ત્યાં લગભગ આપણને 35 થી 40%ના નેગેટિવ રિટર્ન્સ જે છે અત્યારે આપણને આ કાઉન્ટર પર જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ આજના દિવસમાં પણ અત્યારે આપણને સારું દબાણ સાથે અહીંયા કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જી તૃપ્તિ.